Hello students, how are you? Good morning. નીલકંઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજ આપણે ફરી મળ્યા છે ત્યારે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળની અંદર આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસની વાત કરેલી, પછી નેગેટિવ સેન્ટેન્સની પણ વાત થઈ, અને હવે એમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થવાચક કેમ બનાવવા આજે આપણે એની વાત કરીશું. ત્યારબાદ પરીક્ષાલક્ષી જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, બધી ખાલી જગ્યાઓ એ પણ કરીશું, અને ત્યારબાદ છેલ્લે ગુજરાતી વાક્યનું અંગ્રેજી આપણે રાબેતા કાળમાં આપણે લીધા એને તમારું એક કાળ થ્રુ આઉટ તમે કાળમાંથી પસાર થઈ ગયા. આખું કમ્પ્લીટ જે સિમ્પલ કહેવાય કે જે કાળના દરેક પાસા તબક્કામાંથી આપણે પસાર થઈ ગયા. બરાબર. હવે ચાલુ ભૂતકાળ તમને બધાને ખબર છે કે એફર્મેટિવ જે સેન્ટેન્સ હોય એનું જે સ્ટ્રક્ચર આપણે જોઈએ તો પહેલા કર્તા પ્લસ વોઝ વે પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું એફર્મેટિવનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ. હવે અહીંયા જ્યારે આપણે એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું આપણે બંધારણ લખીએ ત્યારે જે વોઝ વે છે એ કર્તાની પહેલા આવે, એટલે કે વાક્યની શરૂઆતમાં વોઝ વે પડે, ત્યારબાદ કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી વાળું, પછી કર્મ, પછી રાબેતા મુજબ અન્ય શબ્દ. તો હું અહીંયા પહેલા એનું બંધારણ સ્ટ્રક્ચર લખું છું, ત્યારબાદ આપણે એના થોડાક એક્ઝામ્પલના વાક્ય લખીશું, અને પછી આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં જઈશું. બરાબર. તો એમાં એનું બંધારણ છે was के वे प्लस कर्ता प्लस क्रियापद आएंगे was के वे प्लस कर्ता प्लस क्रियापद आएंगे प्लस कर्म प्लस अन्य शब्द प्लस क्वेश्चन मार्क. खास ध्यान रखવાનું क्वेश्चन मार्क. બરાબર. પોસ્ટ કે બે પ્લસ કરતા ક્રિયાપદ આઈએનજી કર્મ અન્ય શબ્દ. હવે અહીંયા એક વાક્ય સાદું લખું છું, એના પછી બીજા આપણે એક્ઝામ્પલ લઈશું. I was reading he was reading story book. આ એક વાક્ય છે. હવે આપણે એનું આ વાક્ય એક એફર્મેટિવ સાદું એક ઉદાહરણ તમે આપ્યું છે કે he was reading a story book. તે વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો. બરાબર. હવે આપણે એનું ક્વેશ્ચન એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું છે. તો was he reading a story? Question mark. Was he reading a story book? Question mark. બરાબર. હવે બીજું વાક્ય they were singing early in the morning. They were singing early morning. હવે એનું આપણે કહીશું કે where they singing early morning.
ચાલુ ભૂતકાળમાં તપાસ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળમાં આજે આપણે એનું પ્રથમ તો એનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ લખ્યું છે આ બંધારણ પ્રમાણે ચાલુ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યો વધારો થાય બરાબર તો એમાં પહેલા તમારે વોઝ કે વેર લેવાનું છે બરાબર તમારે વોઝ કે વેર લેવાનું છે પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ અને અન્ય શબ્દ તો ચાલુ ભૂતકાળમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ચાલુ ભૂતકાળમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે પહેલા બંધારણ લખ્યું છે વોઝ વેર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ છે ક્વેશ્ચન માર્ક બરાબર તો અહીંયા હી વોઝ રીડિંગ એ સ્ટોરી આ એક એફર્મેટિવ વિધાન સાદું વાક્ય છે એનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું તો વોઝ હી રીડિંગ એ સ્ટોરી બુક એના પછી એક વાક્ય છે કે ધે વેર સિંગિંગ અર્લી મોર્નિંગ તો વેર ધે સિંગિંગ અર્લી મોર્નિંગ અને ત્રીજું વાક્ય લખું છું grandmother was telling a story telling a story આ એક સાદું વાક્ય છે તો એનું આપણે પ્રશ્નાર્થ બનાવશું ઇન્ટ્રોગેટિવ તો કે was grandmother telling a story was grandmother was grandmother was telling a story was grandmother was telling a story તો આ રીતે તપાસ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળના વાક્યના સાદા જે વાક્યો એફર્મેટિવ સેન્ટેન્સીસ હોય એના પ્રશ્નાર્થ કરવાનો એટલે કે મૂળ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે તમારે વોઝ કે વેર કરતાની પહેલા વાક્યની શરૂઆતમાં મૂકવા પડે આ દરેક વાક્યમાં તમે જોઈ શકો છો અહીંયા વોઝ આવ્યું અહીંયા વેર અને અહીંયા વોઝ બરાબર આટલી વસ્તુ તમે કરો તો અને પછી તમારે બીજા તો કોઈ ફેરફાર કરવાના રહેતા નથી માત્ર ને માત્ર ફેરફાર એક વોઝ કે વેર કરતાની પહેલા મૂકવાનું છે ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું મૂકવાનું છે અને પછી વાક્ય જે છે એમ જ પૂરો બાકી કોઈ ફેરફાર થતો નથી તો અહીંયા આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર ફરીથી એકવાર ઝડપથી રિવિઝન કરું છું જે તમને યાદ આવી કે એનો ઉપયોગ જે છે એનો ઉપયોગ કેવી રીતે તો એનો ઉપયોગની અંદર તમારે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે તમારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરવો પડે મેં ત્યારે તમને પહેલા જ લેક્ચરમાં કીધું હતું કે હું આવ્યો મેં ગુજરાતી એક્ઝામ્પલ ખાલી કહું તો હું આવ્યો ત્યારે તમે જમતા હતા અનુસંધાનવાળી ક્રિયા પણ હોઈ શકે તો હું આવ્યો એ ક્રિયા મારી ભૂતકાળમાં છે મારી આવવાની ક્રિયા when I came you were eating ત્યારે તમે જમતા હતા તમારી જમવાની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી તો આ વસ્તુ જાણવા તમારે હવે એમાં was were પ્લસ કરતા પ્લસ was were પ્લસ ક્રિયાપદ આઈ છે પ્લસ કર્મ અને અન્ય શબ્દો આટલી વસ્તુ તમારે મૂકવાની રહે ખ્યાલ આવ્યો તો આ જે બે વાક્યો લખ્યા એ પછી આપણે નકાર વાક્ય કરીએ તો કરતા પ્લસ was were પ્લસ not પ્લસ ક્રિયાપદ આઈ છે કર્મ અને અન્ય શબ્દો એ પણ આપણે કર્યા હવે આપણે એમાં આગળ ત્રીજું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં એટલે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે આ જોયું કે was were પ્લસ કરતા પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર તો મેં આ
પહેલું વાક્ય લખ્યું he was reading a story book. તે વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો. બરાબર. તો અહીંયા તમારે was he reading a story book? તે વાર્તાની ચોપડી વાંચી રહ્યો હતો એમ થાય. એક પ્રશ્નાર્થ. હવે એ રીતે where અને was આ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પૂરા કર્યા. 2 મિનિટ આપું છું, કોઈને લખવાનું બાકી હોય લખી લો. પછી આઈડેન્ટિફિકેશન માટેના જે વર્ડ્સ છે, કોઈ પણ કારણને તમે કેવી રીતે ઓળખશો એના માટેના આના વર્ડ્સ હું તમને લખી દરેક આપણે કામમાં લખાવેલા છે. આના વર્ડ્સ પણ તમને લખાવી દઉં છું. બરાબર. આટલું લખી ગયો. પહેલા તમે આ 3 વાક્યો અફર્મેટિવ છે એના મેં ઇન્ટ્રોગેટિવ પણ કરેલા છે એ લખી ગયો. ત્યારબાદ હું તમને આઈડેન્ટિફિકેશનના વર્ડ્સ લખાવી દઉં. એને આપણે ટૂંકમાં નિશાની પછી ઓળખવા માટેની નિશાની. બરાબર. તો એ નિશાની આપણે એક તો છે WHEN વેન, બીજી છે વાઇલ WHIL. વાઇલ છે એની હંમેશા ચાલુ ભૂતકાળ સૂચવે છે. વાઇલ ચાલુ ક્રિયા સૂચવે છે. એક અને અનુસંધાન વાળી ક્રિયા સાદા ભૂતકાળમાં આ ધ્યાન રાખવાનું. ચાલુ ભૂતકાળ ઓળખવા માટેની નિશાની છે. વાક્યમાં બહેન આવે તો સમજી લેવાનું, પહેલા જ જોઈ લેવાનું. કારણ કે આ ખાસ તમારે ક્યારે જોવું પડે કે જ્યારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવશે ત્યારે તમે કંઈક મિક્સ ગાળામાં ખાલી જગ્યાઓ આવે ત્યારે તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આપણે WHEN વેન છે તો આ સાદો ભૂતકાળ હોઈ શકે, વાય છે તો ચાલુ ભૂતકાળ હોઈ શકે. બરાબર. અને અનુસંધાન વાળી ક્રિયા એક સાદા ભૂતકાળની હોય. when I came તો when I came જે છે કેમ સુધારવાની કે when I came you were reading the તમે હું જ્યારે આવ્યો ત્યારે તમે વાંચી રહ્યા હતા. તો આ વસ્તુ તમે લખી લો. અને ત્યારબાદ હવે પછી આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા લખું છું. 5 ખાલી જગ્યા કરશું. થોડોક સમય તમને આપીશ, તમે લખી લો. પછી એના જવાબ આપણે લખીશું. હવે હું પહેલી હું ફિલ ઇન ધ બ્લેન્ક્સ લખું છું. What when the children blank question mark study. Second, data blank her hands on. Hands. Now smart platform. Other one is mother blank vegetables. Mother blank vegetables from the market. उसमें bring अथवा by bring इंग्लिश को by Raju blank an essay yesterday.
ખાલી જગ્યા હું ફિલ કરાવડાવું છું, તમે પ્રયત્ન જાતે એક મિનિટ આપું છું, તમે કરી લો, પછી આગળ એક ભાષાની ખાલી જગ્યાઓ લખી. 2 મિનિટ આપું છું, તમે પહેલા લખી લો. પહેલી ખાલી જગ્યા છે what blank the children blank question mark કૌંસમાં study, રાધા ખાલી જગ્યા hands કૌંસમાં clap, mother ખાલી જગ્યા vegetables from the market કૌંસમાં buy ની જગ્યાએ bring કૌંસ છે, buy એટલે ખરીદવું, bring એટલે લાવવું, અને રાજુ ખાલી જગ્યાએ message yesterday કૌંસમાં lighter. રાઈટ, ઘણી વાર ઘણી બેંકમાં ટુ રાઈટ ટુ સ્ટડી ઉપર લખ્યું છે મૂળ ક્રિયાપદ, તમારે કોઈ સાથે લેવા દેવા નથી હોતો, તમારે જે ક્રિયાપદ છે એનું યોગ્ય રૂપ, તો અહીંયા તો આપણે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ છે એટલે તમારે એનું યોગ્ય રૂપ એનું અહીંયા આપણે જે કર્યું છે એ મૂકવાનું છે. બરાબર, હવે પહેલી ખાલી જગ્યામાં વોટ ખાલી જગ્યા જે છે હવે ધ ચિલ્ડ્રન છે એ બહુવચન છે, એ પ્લુરલ છે એટલે તમારે ત્યાં વેર મૂકવું પડે, તો વેર. What were the children studying? ing. ચાલો, what were the children studying? children એટલે બાળકો શું ભણી રહ્યા છે, બાળકો શું ભણી રહ્યા છે, study શેનો અભ્યાસ કરી રહ્યા છે. તો રાધા ખાલી જગ્યા hands, clap એટલે તાળીઓ પાડવી, તો રાધા was clapping, c a double e અહીંયા ક્લેપ છે, પી વ્યંજન છે, એની આગળ એક સ્વર આપ્યો છે, તો પી જે છે વ્યંજન બીવડી અને પછી આઈ ગયા. બરાબર, એ આપણે ચાલુ વર્તમાન કરજે લીધું કે આ નિયમ તમને શીખવાડ્યો છે. હવે રાધા વોઝ ક્લેપિંગ હર હેન્ડ્સ, પછી મધર ખાલી કે વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ, તો મધર સિંગ્યુલર છે, થર્ડ પર્સન સિંગ્યુલર, અહીંયા વોઝ આવશે, તો વોઝ બાઇંગ, બી યુ વાય buying vegetables from the market. પછી લાસ્ટ ફોર્થ વન કે રાજુ ખાલી કે એસ yesterday, તો અહીંયા રાઈટ છે, તો રાજુ was writing w r i t n g writing the n s yesterday. 2 મિનિટ આપું છું, લખી ગયો જવાબ. તમે જો લખી લીધા હોય તો તમે કમ્પેર કરી લો કે આ જવાબ તમારો સાચા છે કે ખોટા, પછી બીજી 10 ખાલી આપણે કરશું. ખાસ આ નિશાની આઈડેન્ટિફિકેશન માટેના વર્ડ્સ છે લખી લેજો પહેલા, વેર અને વાય, અને એક જે ક્રિયા અનુસંધાન વાળી હોય, સાદા ભૂતકાળની હોય, આ ત્રણ વસ્તુ જુઓ એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ છે. વાય સામાન્ય રીતે વધારે ભાગ આ આવતો હોય છે, તો તમને એ પણ ખ્યાલ આવી જવો જોઈએ, કારણ કે જ્યારે મિક્સ વાળી જગ્યા બધી બ્લેન્ક્સ આવે ત્યારે તમને અરે બધા કાળ જ્યારે ભેગા થાય ત્યારે તમારે, મેં તમને ત્યારે જ કીધું કે એ પહેલા લેક્ચરમાં કીધું કાળ ને ટૂંકમાં યાદ રાખવા માટે તમારે દરેક કાળના જે બંધારણ છે પ્રમાણેના રૂપોને પાકા કરી લો. કે પછી એફર્મેટિવ હોય, નેગેટિવ સેન્ટેન્સીસ હોય કે ઇન્ટ્રોગેટિવ હોય. બરાબર, આમાં મેં પહેલા જ કીધું આપણે એફર્મેટિવ લીધું, પછી નેગેટિવ લીધું, અને આપણે અત્યારે છેલ્લે લાસ્ટ ઇન્ટ્રોગેટિવ લીધું. બરાબર, તો એમાં એક છે પ્લે છે, ટુ પ્લે એટલે રમવું, તો એનું ચાલુ ભૂતકાળ એટલે કે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું એક રૂપ છે. I was playing, we were playing, you were playing, we were playing, this it was playing, they were playing. આ ટૂંકમાં તમને યાદ, આ બધાને યાદ રહે, મજા આવે. એકબીજા તમે ફ્રેન્ડ્સ બધા ભેગા થયો તો આવા 10 ક્રિયાપદોને લઈને એકબીજા બોલો તો બનાવીએ. એ રીતે I was not writing, આપણે રીડવું લઈ, ટુ રીડ એટલે વાંચવું. I was not reading, we were not reading, we were not reading, we were not reading, this it was not reading, we were not reading. આ નકાર છે. એવી રીતે was કરી લો, was I reading, was were we reading, was this it reading અને were they reading. તો એક ટૂંકમાં પાકું કરવા માટે આખા કાળની માહિતી તમને બધી યાદ રાખવાનો યુઝ ખબર પડી ગયું છે કે આ રૂપો ક્યાં છે. બરાબર, એક અને પછી તમારે આ રીતે દરેક કાળના રૂપો તમે પાકા કરી લો તો ટૂંકમાં નવે નવ કાળ તમને, અને આ તકલીફ કાળના ગ્રામરની તકલીફ મૂકી છે કે જ્યારે ટીચર કોઈ પણ ટીચર જ્યારે કામ શીખવાડતા હોય છે ત્યારે તો દરેક વિદ્યાર્થીને આવડી જાય છે, પણ એ જ વસ્તુ 10 દિવસ પછી ભૂલવા માંડે છે. 10 દિવસ પછી એની ગમે તેવો હોશે કે
ભૂતકાળનું તો બંધારણ ઉપર ખાલી એટલું ટૂંકું બીજું કંઈ એને પૂછતા નથી તો એ ભૂલી જાય છે. તો તમારે આ વસ્તુને મેં તમને પહેલા કીધું કમ્પાઉન્ડમાં તમે બધા તમારા કમ્પાઉન્ડની અંદર એક પેપરમાં બંધારણ લખી એ પાકા દરરોજ કરીને નજર કરો, ધીમે ધીમે કાળ તમારા આત્મસાત થઈ જશે. પછી તમારે કાળમાં કોઈ ચિંતા નહીં. અને એમાં જો દરરોજ તમે સિમ્પલ પ્રેઝન્ટેશન મેં પહેલા લીધો બરાબર, પહેલું લેક્ચર તાળનું, તો એમાં જે સિમ્પલ પ્રેઝન્ટેશન લીધો તો એમાં મેં તમને કીધું આઈ ગો, વી ગો, યુ ગો, હી સીટ ગોસ, દે ગો, થર્ડ પર્સન સિંગલ હી સીટ ગોસ, દે ગો. આવી રીતે તમે રૂપ પાકા કરતા જાઓ. આઈ ડુ નોટ ગો, વી ડુ નોટ ગો, યુ ડુ નોટ ગો, યુ ડુ નોટ ગો, હી સીટ ડઝ નોટ ગો, ધે ડુ નોટ ગો. તો હી સીટ ઇટ ડઝ નોટ ગો. તમારી સ્પીડ લો છે, તમને મજા આવશે. ટૂંકમાં આખો કાળ આત્મસાત થઈ ગયો. બાકી બધી માહિતી પછી છેલ્લે તમારે પહેલી વખત તમે ભણો ત્યારે એનો ઉપયોગ ભંગાર ઘણું બધું એમાં એક્ઝામ્પલ્સ કે બધું લખ્યું. પછી તો તમારે એની મુખ્ય માહિતી યાદ રાખવાની અને એ રીતે તમે કાળ આખો આત્મસાત થઈ જાય. હવે આપણે બીજી આગળની ઇન ધ બ્લેક્સ કરશું. The moon ખાલી જગ્યા brightly, blackમાં brightly, then brightly, B-R-I-G-H-T-L-Y, brightly in the sky. Cycle. ખાલી જગ્યા નાદાર ખાલી જગ્યા. ક્વેશ્ચન માર્ક નોશનમાં આન્સર. Like the boys going cricket. Policeman બરાબર ધ્યાન રાખવાનું છે. The thief last night. ખાલી જગ્યા લખી લો. અને પછી અહીંયા આપણે ફિલ કરીએ બધી બ્લેન્ક્સ. અહીંયા ધ પોલીસમેન છે એટલે ધ્યાન આપજો, એમઈએન છે એટલે કે પ્લુરલ છે. એટલે અહીંયા કોઈ ભૂલ ન કરે. ઉતાવળમાં ઘણી વખત સ્ટુડન્ટ્સ પોલીસમેન છે એટલે બોસ કરી આવતા રહે કે મારી ખાલી જગ્યા ખોટી છે કેમ, પણ અહીંયા બહુવચન છે, ધ્યાન રાખવાનું છે. બરાબર, ખ્યાલ રાખજો. ધ પોલીસમેન ખાલી જગ્યા થી લાસ્ટ નાઇટ ચેઝર કોણ પણ હોઈ શકે, કેચ પણ હોઈ શકે, પણ અહીંયા આપણે CHES ચેઝ કહ્યું. આપણે 10-15 ખાલી ઇન ધ બ્લેન્ક્સ કરશું ખાલી જગ્યાઓ, એટલે તમને ખાલી જગ્યા કેવી રીતે પૂરવી એ પણ તમને ખ્યાલ આવી જશે. હવે જો ધ મૂન તો ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર સેકન્ડ વચન છે. તો ધ મૂન વોઝ શાઇનિંગ, SHINING
સાઈન બરાબર પછી ખાલી જગ્યા રાધા ખાલી જગ્યા તો was રાધા dancing 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 તો એની રીતે છે ખાલી જગ્યા તો હોય શકે કે ક્રિકેટ તો અહીંયા બહુવચન છે તો અહીંયા આપણે કયા કહીશું where the boys playing cricket પછી તો પોલીસમેન બહુવચન છે તો where અને chasing dog chasing અને the thief ખાલી જગ્યા very far તો the thief એક વચન છે was are you able to get running આટલી ખાલી જગ્યા છે હવે આ લખી લેજો ઝડપથી જવાબ કઈ ગયા હોય તો પહેલી કરી લેવાના તમે આ લખી લીધા હોય Why is here blank the baby blank cry question mark house mark cry we consider by boss travel I blank about my friend zone. About my friends. Now think which are in Raju blank the car yesterday house contract it blank very heavy yesterday itu last Osman Reno બે મિનિટ આપું છું તમે વિચાર કરી લો અને ફિલ કરી લો બધી બ્લેન્ક્સ એટલે તમને ખબર પડે કે આમાંથી મને કેટલી આવડે છે કે નથી આવડતી શું છે બરાબર હવે પહેલી બ્લેન્કમાં why was the baby crying બરાબર પહેલી કરી પછી be ખાલી જગ્યા by was તો be there traveling we were traveling by the also પછી I ખાલી જગ્યા about my friends તો I was thinking હું મારા મિત્રો વિશે વિચારી રહ્યો હતો તો I was thinking of પછી રાજુ ખાલી જગ્યા the car yesterday તો રાજુ was driving
was raining very heavily last night. It was raining. Raining, R-A-I-N-I-N-G. Raining very heavily last night. તો તમે જોઈ શકો છો કે was અને were પ્લસ ક્રિયાપદ ing. આટલું તમારે આ કામમાં કરવાનું છે. હવે પછી આપણે ગુજરાતી વાક્યનો અંગ્રેજી કરીશું.